નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। અહીંયા નવો રાઉન્ડ છે જાહેર થયો છે। ટેટ 2નું નવું મેરિટ યાદી ક્યારે આવશે? ટાટ પાસ ઉમેદવાર માટે સૌથી મોટા સમાચાર છે મિત્રો। અહીંયા નવો રાઉન્ડને લઈને પણ મોટા સમાચાર છે કે ભાઈ નવો રાઉન્ડ એક જાહેર થયો છે। કોનો નવો રાઉન્ડ જાહેર થયો છે બધી વાત કરીશું। ટોટલી જો વાત કરીએ તો વિડીયો સહાયક ભરતી 2024 માટે મહત્વના સમાચાર છે। તો આ વિડીયો બને એટલા મિત્રો સુધી શેર કરી દેજો। આપણે આ ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દો। સપ્ટેમ્બર માસની અંદર છે એ જિલ્લા પસંદગી શરૂ થવાની છે। ક્યારે તો કે સપ્ટેમ્બર માસની અંદર તમારી જિલ્લા પસંદગી શરૂ થઈ જશે। ટેટ 2ની ઓફિશિયલી જાહેરાત આવેલી છે સપ્ટેમ્બર માસમાં। ઘણા કહે છે કે ભાઈ સપ્ટેમ્બર માસમાં તો થવાની જ હતી। સપ્ટેમ્બર માસ આખો પૂરો થઈ તો થઈ જાય, પરંતુ પ્રથમ સપ્તાહમાં થઈ જશે। કારણ કે અત્યારે મિત્રો 31 તારીખના દિવસે છે એ મિત્રો ઓફિશિયલી જાહેરાત આવી છે। એના ઉપરથી હું તમને માહિતી આપું છું। ભાઈ સપ્ટેમ્બર માસમાં થશે, કારણ કે 31 પછી સીધો સપ્ટેમ્બર માસ આવે છે। અને આજે મિત્રો ફક્ત જાહેરાત આવી ગઈ છે એટલે સપ્ટેમ્બર માસમાં થવાનો છે। પછી નવો રાઉન્ડ જાહેર થયો છે। આપણે ટાટ ભરતીની જો પહેલા વાત કરું તો એમાં ટોટલ 3 અને 500 જગ્યા પર છે મિત્રો। નવો રાઉન્ડ આવવાનો છે કેટલી 350 જગ્યા પર છે। એ નવો રાઉન્ડ આવશે એના ઉપર પણ મિત્રો આજે ઓફિશિયલી જાહેરાત આવી છે મિત્રો। એટલે એ ઓફિશિયલી જાહેરાત મિત્રો અગાઉ 2-3 દિવસ પહેલાં આવેલી છે, પરંતુ અમારી પાસે મિત્રો આજે પહોંચેલી છે। તો તમારી પાસે તો ન જ પહોંચે। જો અમારી પાસે મિત્રો કોઈ પણ અપડેટ આવેલી હોય ને એ 5-6 દિવસે પહોંચી હોય, એટલે 5-6 દિવસ તો નહીં મિત્રો, 1-2 દિવસ તમારે ગણવાના। તો મિત્રો અમારી પાસે જો 1-2 દિવસે આવેલી હોય તો પછી તમારા પાસે તો ના આવી હોય। એના કારણે અત્યારે હું તમને એ માહિતી પણ આપીશ કે નોટિફિકેશનમાં શું છે। એના પહેલાં નવો રાઉન્ડ 1 થી 5નો પણ નવો રાઉન્ડ જાહેર થયો છે, તો એની પણ વાત કરી લઈએ। 1 થી 5ના નવા રાઉન્ડમાં શું અપડેટ છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો, કચ્છ વિદ્યા સહાયક ભરતી છે, સ્પેશિયલ ભરતી। એના માટે 1 થી 5નો નવો રાઉન્ડ, બીજો રાઉન્ડ પર મેં તમને કીધું તો ભાઈ 1 થી 5નો છે એ રાઉન્ડ જાહેર થશે। અને ભાઈ આપણે કહીએ એમાં કઈ દિવસ પર કંઈ ખોટું હોય જ નહીં, તો ભાઈ 1 થી 5નો નવો રાઉન્ડ જાહેર થયો જ છે। અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલી જાહેરાત છે। કચ્છની જે પણ વિદ્યા સહાયકની ભરતી છે એમાં નવો રાઉન્ડ જાહેર થયો છે। ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ 8/5/25ની જાહેરાત પ્રમાણે ઉમેદવારો કોલ લેટર મેળવવાની સૂચના અહીંયા આપેલી છે। પેલા આની થોડીક વાત કરી લઈએ તો કચ્છ માટે બીજો જે પણ રાઉન્ડ જાહેર થયો છે 3/8/25ના રોજ 18 કલાકથી મેરિટમાં આવનારા તમામ ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર છે ડાઉનલોડ કરી શકે છે। કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી છે એનું શું કહેવાય કે અહીંયા તમે જોઈ શકો, આ ઉમેદવારોને છે એ 2/9/2025થી લઈ 3/9/2025 દરમિયાન છે જિલ્લા પસંદગી કરવા માટે બોલાવે છે। એટલે ફક્ત એક દિવસ માટે જ આ જિલ્લા પસંદગી છે કે જે શરૂ રહેશે, કારણ કે આમાં સીટો થોડીક ઓછી છે। બાકી કેટલી સીટો ભરાયેલી છે એની મિત્રો રોજ અપડેટ તો અમે નથી આપતા, કારણ કે ભાઈ એની અપડેટ ઘણા મિત્રોને જોતી હોય, ઘણાને ન જોતી, એના કારણે। બાકી જનરલ મેરિટમાં 1 થી 3000 સુધીના ઉમેદવારો માટે જિલ્લા પસંદગીમાં પ્રથમ તબક્કામાં બોલાવવામાં આવ્યા હતા। 3001 પછીના જેટલા પણ ઉમેદવારોનો મેરિટ યાદીમાં સમાવેશ થાય છે એ બધાને 2 થી લઈ અને 39 એટલે એક દિવસ માટે છે મિત્રો। એ અહીંયા જિલ્લા 1-2 દિવસ માટે છે જિલ્લા પસંદ કરી શકે છે। બાકી કયા સ્થળે અને ઉપસ્થિત થવાનું રહેશે બધી માહિતી મિત્રો અહીંયા આપેલી છે। જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટને જે પણ ઓનલાઈન કોલ લેટર કઢાવી લેવાનું છે। કોલ લેટર કઢાવ્યા બાદ એને છે એ આ જાહેરાતમાં દર્શાવવા। દિવ્યાંગો જે પણ દિવ્યાંગ ઉમેદવારો છે એની જગ્યાએ અનામતની કુલ જગ્યાઓ પૈકી છે। તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે। જે સર્વે હવે જેટલા પણ દિવ્યાંગ ઉમેદવારો છે ને એ નોંધ લેવી મિત્રો। બીજી નીચે એક નોંધ પણ આપેલી છે કે જે પણ તમે ચેકઆઉટ કરી લેજો, ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટે કાર્યવાહી અહીં આપેલી છે ટા2નો। મિત્રો નવો રાઉન્ડ છે મિત્રો, ટા2નું નવો રાઉન્ડ એ મિત્રો આ સપ્ટેમ્બર માસના બીજા સપ્તાહમાં છે એ શરૂ થશે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો અને વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।